હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. રોજબરોજ બનતી ફુલકા રોટલીને એકદમ પરફેક્ટ આપણે કેવી રીતે બનાવી શકીએ. તમારા તરફથી ઘણી વખત ડિમાન્ડ આવે છે કે ફુલકા રોટલી સરસ રીતે ફૂલતી નથી અને સોફ્ટ નથી થતી, તો એના માટે હું આજે બધી જ ટિપ્સ સાથે આ રેસીપી બતાવવાની છું. તો એના માટે સૌથી પહેલાં તો આપણે ઘઉંનો લોટ લેવાનો છે. હવે ઘઉંના લોટની પસંદગી કઈ રીતે કરવાની, તો ઘઉંનો લોટ તમે જે ઘરે ઘઉં લીધા હોય એને દળાવવાનું છે, પણ દળાવો ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ઘઉંનો લોટ છે એકદમ લીસો હોવો જોઈએ, એટલે કરકરું ના હોવું જોઈએ. જો થોડો વધારે જાડો હશે ને તો રોટલી સોફ્ટ નહીં થાય. એટલે જ્યારે પણ તમે ઘંટીમાં દળાવતા હો ત્યારે ખાસ ઘંટીવાળાને એવું કહેવાનું કે રોટલીનો લોટ દળવાનો છે અને થોડો ઝીણો લોટ દળવાનો છે. અને જો તમે ઘંટીમાં દળતા હો, તમારા ઘરે ઘંટી હોય અને દળતા હો તો પણ તમારે ઝીણો લોટ દળવાનો છે. જે મેંદાની જે પતરી આવે છે એની, એના પછીની જે પતરી આવે છે એનાથી આપણે લોટ દળવાનો છે. તો એના માટે અત્યારે આપણે 1 કપ ઘઉંનો લોટ લઈશું. તો 1 કપ ઘઉંના લોટમાંથી અંદાજે મીડિયમ સાઇઝની અને એકદમ પતલી નહીં ને એકદમ જાડી નહીં એવી લગભગ 7 થી 8 રોટલી તૈયાર થતી હોય છે. તો અત્યારે આપણે 1 કપ ઘઉંનો લોટ લઈ રહ્યા છીએ. હવે અત્યારે આપણે આ મેઝરમેન્ટ કપ જે એક લીધું છે એ પ્રમાણે આપણે ઘઉંનો લોટ લઈશું. આ મેઝરમેન્ટ કપ ઘઉંનો આપણે જે લીધો છે ઘઉંના લોટનો, એમાંથી આપણે લગભગ 7 થી 8 રોટલી બનાવી શકીશું. હવે આની અંદર આપણે મોણ એડ કરવાનું છે, એટલે કે તેલ એડ કરવાનું છે. ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે અત્યારે પાણી એડ કરી અને બનાવી લે છે અને પછી ઉપરથી તેલથી એને સરસ રીતે મસળતા હોય છે. તો આપણે એવું નથી કરતા, આપણે અત્યારે જ એની અંદર મોણ એડ કરી રહ્યા છીએ. હવે આની અંદર જ્યારે પણ મોણ એડ કરીએ ત્યારે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મોણ પણ છે એ બહુ વધારે ન થવું જોઈએ. જો વધારે મોણ હશે તો પણ તમારી રોટલી સરસ રીતે ફૂલશે નહીં, અને જો મોણ ઓછું હશે તો પણ રોટલી ચવડ થઈ જશે. એટલે અત્યારે જે આ ચમચી લીધેલી છે એ પ્રમાણે આપણે 1 ચમચી જેટલું મોણ લઈશું. જો આ મેં 1 ચમચી મોણ લીધેલું છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને એને હાથેથી જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને મોણ સરસ રીતે કણેકણમાં, લોટના કણેકણમાં ફેલાઈ જાય. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મોણ છે એ એકદમ પરફેક્ટ લોટમાં મિક્સ થઈ જવું જોઈએ, એટલે કે તેલ છે એ સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ. જો મોણ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, પરફેક્ટલી લોટમાં ભળી ગયો છે. હવે જે અગત્યનું એલિમેન્ટ છે એ છે પાણી. આટલા પ્રમાણમાં આપણે લોટ લીધું છે તો કેટલો પાણી ઉમેરવાનું, તો એના માટે 5 કપ આપણે પાણી એડ કરીશું. તો અત્યારે આ જે મેઝરમેન્ટ કપ અડધું કપ છે, તો અડધા કપમાંથી આપણે 5 કપ જેટલું પાણી અંદર એડ કરી દઈએ છીએ. એટલે કે આનું જે અડધું પોર્શન છે એ આપણે એડ કરી દઈશું. એટલે મેઝરમેન્ટ કપ આપણે 1/4 કપ લેવાનું છે. અને હવે મિક્સ કરી લઈશું. જો રોટલીનો લોટ વધારે ઢીલો હશે તો પણ રોટલી સરસ નહીં બને, અને વધારે કઠણ હશે તો પણ રોટલી સરસ નહીં બને. પરફેક્ટલી મિક્સ કરતા જવાનું છે. એક સાથે બધું પાણી એડ કરી દેશું ને તો ઘણી વખત એવું થાય છે કે સિઝન પ્રમાણે પણ લોટ પાણી પીતું હોય છે. તો ગરમીની સિઝનમાં લોટ છે એ ઓછું પાણી પીએ છે અને શિયાળામાં વધારે પાણી પીતું હોય છે. એટલે જો તમે ગરમીની સિઝનમાં વધારે પાણી એડ કરી દીધું હોય ને તો જ્યારે તમે રેસ્ટ આપ્યો હોય લોટને અને પછી એમાંથી રોટલી તૈયાર કરો તો જે લોટ છે એ બહુ જ ઢીલો થઈ ગયો હોય છે. જો આ જે આપણે અડધો કપ પાણીનું જે લીધું હતું, મેઝરમેન્ટ કપ 1/2 કપ છે, 1/2 કપમાંથી આટલું પાણી બચ્યું છે. તમે જોઈ શકો છો કે લગભગ 2 ટેબલસ્પૂન જેટલું પાણી વધ્યું છે. બાકીનું બધું જ પાણી આપણે વાપરી લીધું છે. અને કણક આપણે જેવી જોઈએ છે એવી સરસ તૈયાર થઈ ગઈ છે. પ્રોપરલી મિક્સ કરી લઈશું. એકદમ સરસ એવી કણક તૈયાર થઈ ગઈ છે. સોફ્ટ પણ નથી, એકદમ સોફ્ટ પણ નથી અને એકદમ હાર્ડ પણ નથી. તમે આમ દબાવતા એમાં ખાડો પડે છે. આ રીતની કણક તૈયાર કરવાની છે. આ રીતની કણક જો તૈયાર થયેલી હશે ને તો જે રોટલી છે એકદમ પરફેક્ટ તૈયાર થશે. હવે આ જે લોટ છે એના ઉપર લગભગ 1/4 ટીસ્પૂન જેટલું જ તેલ આપણે એડ કરીશું અને એને ગ્રીસ કરી લઈશું. આ રીતે તૈયાર થયેલી કણક છે એને આપણે લગભગ મેક્સિમમ અડધો કલાક સુધી, વધારે ટાઈમ હોય તો વધારે પણ આપી શકો છો, મિનિમમ તમારે 10 થી 15 મિનિટ તો રેસ્ટ આપવો જ જોઈએ. તો રોટલી એકદમ સરસ કૂણી તૈયાર થશે અને સોફ્ટ પણ બહુ જ સરસ થશે. તો હવે આ જે લોટ તૈયાર થયો છે એને આપણે લગભગ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. જો હવે કણક એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે અને તમે અહીંયા જોઈ શકશો કે એની વરાળ પણ બાજી ગઈ છે. તો આ રીતે આપણી કણકને આપણે રેસ્ટ આપી દીધો છે. હવે એમાંથી આપણે લુવા કરી લઈશું. આવી રીતે જરાક મસળી અને લુવા કરી લેવાના છે.
આવી રીતે આપણે મીડિયમ સાઇઝના લુવા કરી લઈશું. લુવા કરી લીધા છે. હવે આપણે રોટલીને વણી લઈએ. એકદમ સરસ લુવા તૈયાર થયા છે. ઓલમોસ્ટ 9 રોટલી તૈયાર થઈ રહી છે. એટલે આપણે જેમાં મેઝરમેન્ટ કહ્યું હતું કે 7 થી 8 અથવા તો 9 રોટલી એટલી તૈયાર થશે. હવે આપણે રોટલીને વણી લઈએ. જો લુવો આવી રીતે દબાવી દેવાનો છે અને સાથે થોડું અટામણ લેવાનું છે, એટલે કે કોરો લોટ લેવાનો છે અને પછી એને વણી લેવાની છે. મીડિયમ સાઇઝની આપણે રોટલી વણીશું. રોટલી સરસ વણાઈ ગઈ છે અને આ રીતે થોડું અટામણ ઉપર રાખવું જોઈએ. જો ઉપર થોડું અટામણ હશે ને તો રોટલી તમારી તવીમાં ચોટશે નહીં અને રોટલી એકદમ પરફેક્ટ તૈયાર થશે. આવી જ રીતે બીજી રોટલી પણ વણી લઈશું અને આ રોટલીને શેકી લઈએ. તવો એકદમ સરસ ગરમ હોવો જોઈએ. જો એકદમ સરસ ગરમ છે. હવે એના ઉપર રોટલી લઈ લઈશું. ઉપર આવી રીતે નાના નાના બબલ્સ આવે ને પછી જ એને પલટાવવાનું છે. તમે જોઈ શકો છો કે નાના નાના બબલ્સ આવી ગયા છે. હવે એને આપણે પલટાવી લઈશું. હવે નીચેથી ગુલાબી ભાત પડે ને ત્યાં સુધી કૂક કરવાનું છે. વધારે કૂક નથી કરવાની, તો જ સરસ ફુલકા રોટી તૈયાર થશે. ઉપર આવા મોટા બબલ્સ થવા લાગે અને નીચે જે છે એ ગુલાબી રંગના બબલ્સ થઈ જશે. ઉપર મોટા બબલ્સ થવાની શરૂઆત થઈ ગઈ છે. હવે જે રોટલી છે એને ડાયરેક્ટ આપણે ગેસ પર લઈ લઈશું. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલે છે ને. મસ્ત ફુલકા રોટી તૈયાર થઈ ગઈ છે. એકદમ સોફ્ટ એવી ફુલકા રોટી તૈયાર થઈ ગઈ છે. બંને બાજુથી સરસ કૂક પણ થઈ ગઈ છે. એને આપણે પ્લેટમાં લઈ લઈશું. જો તમે જોઈ શકો છો એકદમ સરસ છે ફુલકા રોટી. હવે આ રોટીને આપણે સર્વ કરી લઈએ.